અને હવે વાત કરીએ આંધણવાડીની। શિક્ષણ માટે પ્રોત્સાહન આપતી સરકાર આંગણવાડીને લઈને કેમ ઉદાસીન છે? પંચમહાલના હિંમતપુરા ગામે છે આંગણવાડીનો અભાવ। ભૂલકાઓને ભાડાના મકાનમાં ભણાવવા માટે સંચાલક મજબૂર બન્યા છે। આંગણવાડી કાર્યકર પોતાના ઘરના આંગણામાં બાળકોને પાયાનું શિક્ષણ આપે છે। આંગણવાડી માટે ગયા વર્ષે દિવાળી પછી ભાડું ચૂકવાયું નથી। ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। એક વર્ષમાં તાલુકાની દરેક આંગણવાડીને સુવિધા આપવા માટેના પ્રયત્ન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ આ પંચમહાલના હિંમતપુરા ગામે આંગણવાડીનો અભાવ જોવા મળ્યો। લગભગ 2011 થી આંગણવાડી ચલાવું છું અને ઘરમાં ચાલે છે ત્યારથી। આંગણવાડી કોઈ સરકારી જગ્યા નથી, પંચાયતની નથી ફળવાયેલી, એટલે હું મારા ઘરમાં બેસાડું છું। મને ગયા વર્ષે ભાડું મળ્યું હતું દિવાળી ઉપર 20,000 રૂપિયા, ત્રણનું અત્યાર સુધીનું બાકી છે ભાડું। કેટલો સમય થયો? લગભગ 11મા મહિનામાં થયું તો ગયા। કેટલા બાળકો આવે છે અને કયા કયા વિસ્તાર? મારે અત્યારે રજીસ્ટર સંખ્યા 22 છે અને હાલ પૂરતા 20 રેગ્યુલર આવે છે। સરકાર જોડે માંગણી એ જ છે કે મને આંગણવાડી બનાવે, તો આંગણવાડી બનાવે તો સરકારી લાભો હું લઈ શકું। ઘરે છે એટલે મને સરકારી લાભ બી મળતા નથી। ઘરે આંગણવાડી ચાલે છે, એમાં મજા આવતી નથી। બીજી જુદી જગ્યાએ હોય તો છોકરા બી આવી શકે વ્યવસ્થિત રીતે। એકાંતમાં હોય તો સારું રહે। અહીંયા ભાડે લીધેલી છે ઘરમાં, એટલે મજા નથી આવતી। બીજા બાજુવાળા બધા હેરાન થાય, આ બધું થાય છે, છોકરા ટકતા નહીં વ્યવસ્થિત। સરકારની ગ્રાન્ટ મળે એના માટે શું કેવું છે? હા, બનવી જોઈએ કે કેવી રીતે બનવી જોઈએ? એકાંતમાં જગ્યા લઈને બનવી જોઈએ। છોકરાઓ હમણાં તો જો ઘરે એટલે જતા જ રહે પાછા ઘરે। આંગણવાડી જેવું હોય તો અંદર જ રહે છોકરાઓ। સરકારના લાભો મળે છે કે નથી મળતા? સરકારનો લાભો તો અમને કઈ નથી મળતા। જે આંગણવાડીમાં હોવું જોઈએ એવું કશું છે નહીં વસ્તુ। શું માંગણી છે સરકાર જોડે? શું કરવું છે? તો આપણને એમને જે ભણાવવાના હોય છોકરાને, જે માર્ગદર્શન આપવાનું હોય એવું બધું એમને સિસ્ટમ જ, એમને જે બી માંગણી હોય એમને ખબર હોય તે। મેં જાતે જે પ્રવાસ કર્યો છે કાલોલ તાલુકામાં, કેટલીક બાલવાડી જર્જરિત છે પણ એની જગ્યાએ બાલવાડી મકાનો મંજૂર થયા છે, પણ કેટલીક બાલવાડીઓમાં જગ્યા માટેના પ્રશ્ન છે કે સ્થાનિક જગ્યા નહીં મળવાને કારણે સરકારમાંથી મંજૂર થયેલા છે, પણ કેટલીક પંચાયતોમાં વહીવટદારો છે એ પોતે નિર્ણય લઈ શકતા નથી। સરપંચો જાતે હોય તો નિર્ણય લઈ શકે, પણ મારો પોતાનો પ્રયત્ન એ છે કે એક વર્ષની અંદર આપણે આવી એક પણ બાલવાડી ભાડાના મકાનમાં ન બે અને નવી બાલવાડી બની જાય એના માટેના પ્રયત્ન, અને એના માટે હું સરકારમાં પણ રજૂઆત કરવાનો છું।